પર્વત તારા, પહોળા ખંભા, સરોવર તારી આંખ. હા. અહીં કવિ જે રૂપક વાપરે છે ને એ કોઈ સામાન્ય રૂપક નથી. એટલે ખાલી સરખામણી નથી કરતા, ખરું ને? ના, બિલકુલ નહીં. એનાથી ઘણો વધારે છે. અહીં તો પ્રકૃતિના તત્વોમાં સીધા ઈશ્વરીય ગુણોનો આરોપણ છે. પર્વત એટલે ફક્ત મજબૂત નહીં. પણ ઈશ્વરના ખભા, એક આધાર. ચોક્કસ આધાર અને જવાબદારીનું પ્રતીક. અને સરોવર એ માત્ર પાણી નથી. એ ઈશ્વરની આંખ છે, જેમાં કરુણા અને ઊંડાણ દેખાય. સાચી વાત. અને દરિયાને એમનું વિશાળ દિલ કહ્યું છે. એ તો વાહ. પણ મને એક વિચાર આવે છે, જો ઈશ્વર ફક્ત આટલી મોટી વિરાટ વસ્તુઓમાં જ હોય, પર્વત કે દરિયામાં, તો પછી સામાન્ય માણસ શું કરે? રોજિંદા જીવનમાં એમને ક્યાં શોધે? બરાબર. અને મને લાગે છે કે કવિ આ વાત બરાબર સમજતા હતા. હા, એટલે જ તો એ આપણું ધ્યાન નાની અને સૂક્ષ્મ વસ્તુઓ તરફ લઈ જાય છે. જેમ કે મેઘધનુષ્યના રંગોમાં. હા, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. અહીં રમતા શબ્દ પર ધ્યાન આપવા જેવું છે. અચ્છા. એટલે સર્જન એ કોઈ ગંભીર ભારે કામ નથી, પણ ઈશ્વર માટે એક રમત છે, એક લીલા છે. આ દ્રષ્ટિ તો બહુ જ સરસ છે. ભય ઓછો કરી આનંદ વધારે. અને પછી જુઓ, તરણાનો તારણહારો. એક નાના અમથા તણખલામાં પણ ઈશ્વર છે. અને ઝરણાનો તું નાદ, નાનામાં નાના અવાજમાં પણ. પણ એક મિનિટ, આમાં એક પ્રશ્ન થાય. બોલો. કવિતામાં ફૂલો છે, પતંગિયા છે, કોયલ છે, આ બધી સૌમ્ય વસ્તુઓ. હા, છે. પણ સાથે સાથે સિંહ અને વાઘ જેવા હિંસક પ્રાણીઓનો પણ ઉલ્લેખ છે. આ વિરોધાભાસ કેમ? ચોક્કસ. અને એ જ તો આ કવિતાની ખરી સુંદરતા છે. એ કઈ રીતે? જુઓ, કવિ ઈશ્વરને ફક્ત આપણી પસંદગીની સારી, સૌમ્ય વસ્તુઓ પૂરતો સીમિત નથી રાખતા. સિંહની ત્રાળમાં અને વાઘની ગર્જનામાં પણ એ જ શક્તિનો અવાજ છે, જે ઝરણાના નાદમાં છે. ઓહ, એટલે કે ઈશ્વર દરેક સ્વરૂપમાં છે, શાંત અને રૌદ્ર બંનેમાં. બિલકુલ. જીવનનું જે સંપૂર્ણ ચિત્ર છે ને, એને સ્વીકારવાની વાત છે અહીંયા. મને યાદ છે, જ્યારે મેં પહેલી વાર આ કવિતા વાંચી હતી, ત્યારે છેલ્લી પંક્તિઓ થોડી સમજવામાં અઘરી લાગી હતી. પેલી અજવાળાના કાંઠા વચ્ચે. એ વાળી. હા, એ જ. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કે. અને એ જ તો આખી કવિતાનું હૃદય છે. ખરેખર. હા, અહીંયા ધ્યાનથી જુઓ. કવિ અંધારાને ખરાબ કે ભયાનક નથી ગણાવતા. એને અજવાળાના બે કાંઠા વચ્ચે વહેતી નદી કહે છે. ઓકે. મતલબ કે દુઃખ કે સંઘર્ષ એ જીવનનો એક સહજ પ્રવાહ છે, એ કોઈ દુર્ઘટના નથી.